નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલ્લુણીચિયા. સાંભળા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા નગરપાલિકા હસ્તક પણ સંકલન સમિતિની રચના કરી પાલિકા વિસ્તારના પ્રશ્નોને ઝડપથી ઉકેલ લાવવા નવો અભિગમ અપનાવવામાં સંકલન બેઠક યોજવામાં જણાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ગાંધીનગર આરસીએમ બીએમ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પ્રથમ બનાસકાંઠા જિલ્લાની બેઠક યોજાઈ હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પોતાના વિસ્તારના જરૂરી પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, તેમજ તે પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તેવા પ્રયાસો કરવા આરસીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ અંગે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે સરકાર દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આરસીએમના અધ્યક્ષસ્થાને એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે, જેની નોર્થ ગુજરાતની પ્રથમ સંકલન સમિતિની બેઠક પાલનપુર નગરપાલિકા હોલ ખાતે મળી હતી, જેમાં બનાસકાંઠા અને પાટણના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આરસીએમ દ્વારા નગરપાલિકાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંકલનની બેઠક જુદી જુદી જગ્યાએ મળતી રહેશે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળી નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા કરી ઝડપથી ઉકેલ લાવવામાં આવશે તેમજ સરકારની નગરપાલિકા હસ્તકની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાયેલો છે, જેના ભાગરૂપે આરસીએમના અધ્યક્ષ સ્થાને એક સંકલન સમિતિની રચના કરવામાં આવેલી છે, જેની નોર્થ ગુજરાત વિસ્તારની પ્રથમ સંકલન સમિતિ આજે પાલનપુર નગરપાલિકાના હોલમાં મળી હતી, જેમાં બનાસકાંઠાના તેમજ પાટણ જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આરસીએમ શ્રી દ્વારા નગરપાલિકાઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંકલન સમિતિ આગામી સમયમાં જુદી જુદી જગ્યાએ મળતી રહેશે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળી અને નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા કરી અને તેનો ઝડપી નિકાલ આવે તેવો પ્રયત્ન કરશે. પાલનપુરના એવા કેવા મહત્વના પ્રશ્નો જે સરકારી યોજના અંતર્ગતની જે વિવિધ મંજૂરીઓ જે બાકી હોય કાં તો જે જીયુડીસીના પ્રશ્નો હોય તે લગતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં પદાધિકારીઓના પણ કોઈ પ્રશ્ન હશે વિશેષ તો તેની પણ ચર્ચા કરી અને નિકાલ કરવામાં આવશે. ઓકે.